ઈસવીસન 1899 આ છે છપ્પનિયો દુષ્કાળ. વર્ષો સુધી વરસાદ ન પડ્યો, જમીન સૂકી ગઈ, પાણી ખૂટી ગયું. આ દુષ્કાળે 5 વર્ષ સુધી હાહાકાર મચાવ્યો હતો. શરૂઆતના 2 વર્ષ ઈસવીસન 1891 અને 1898માં પ્રભાવિત વિસ્તાર સીમિત હતો. લોકો ખાવાની શોધમાં જ. ગમે તે આવે તેને લૂંટીને ખાઈ જતા જ. જમીન સૂકી, ઝાડ સૂકા, દુઃખ અને ભૂખ વ્યાપી ગઈ હતી. છપ્પનિયો દુષ્કાળ, રાજસ્થાનનો સૌથી ભયાનક દુષ્કાળ. ભયાનક દુષ્કાળ, ભૂખમરા અને રોગોથી કેટલાક લોકોના જીવ ગયા જ. પાણી ન હોવાથી જીવન તૂટી ગયું. વૃદ્ધ પુરુષ, યુવાન સ્ત્રીઓ, બાળકો જ્યાં ભૂખ્યા તરસ્યા રડી રહ્યા હતા. એક યુવાન સ્ત્રી બોલી, હે ભગવાન, આવું જીવન શું કરવા આપ્યું? એ સમય કેવો હશે કે લોકો સૂકા ઝાડના પાંદડા ખાધા, જાનવર પણ ખાઈ જતા. ખાવા માટે લોકો ઝઘડતા, પણ ખાવાનું ક્યાંય નહોતું. ચારે તરફ સૂકી જમીન, ઝાડ પણ સૂકા. લોકો રડી રહ્યા હતા. પાણી માટે લોકો તરસ્યા. બાળકો અને યુવાનો કૂવા પાસે ભટકતા રહ્યા. લોકો હાજર હતા, પણ ગામમાં ફૂંકાતા પવન સિવાય કોઈ અવાજ નહોતો. ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ટોળામાં કોઈ શાંત થઈ જતું તો તેને દૂર કરવા કોઈને રસ નહોતો. કેટલીક યુવાન સ્ત્રીઓ માથું કૂટતી હતી. 1 માઇલ દૂર નદીના સૂકા પટમાં નિશ્ચલ આકારો પડ્યા હતા. સન્નાટામાં ભટકતા પ્રાણીઓ નિશ્ચલ દેહોની આસપાસ ફરતા હતા. માનવતા ત્યાં પહોંચી નહોતી. આ બિહામણા દ્રશ્યોમાં પણ એક નાની બેન પોતાના ભાઈને બચાવવાનો પ્રયત્ન કરતી હતી. ભય અને વેદનાથી તે બૂમો પાડી રહી હતી. એક ઠેકાણે માં અને દીકરી એકબીજાને ભેટી રફી રહી હોય છે. હે ભગવાન, આ કેવો પ્રકોપ! છપ્પનિયા દુકાળના અહેવાલોમાં 1991ની વસ્તી ગણતરી કહે છે 1872 થી 391 વચ્ચે લાખો લોકો આ કાળમુખા દુષ્કાળમાં વિનાશ પામ્યા. છપ્પનિયા દુકાળમાં ઝૂંપડા અને ઘરબારના કાટમાળમાંથી લાકડા કાઢી અંતિમ વિધિઓ કરવામાં આવતી હતી. ઘણા હિન્દુઓના મૃતદેહ દાટી દેવામાં આવ્યા હતા. છપ્પનિયા દુકાળનો પંજો મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ફેલાયો હતો. લોકો આપદા સામે લડી રહ્યા હતા. પરંતુ 1899 અને 1991માં આ કાળમુખો દુષ્કાળ લગભગ પોણા ભારતને ઝપટમાં લઈ ગયો હતો. સૂરજના તાપથી ભળભળ બળતી ધરતીમાંથી ઉઠતી લાઈમાં શ્વાસ લેતા માણસોના હૈયા બાળી રહ્યા હતા. વિશાળ ભારતના કેટલાય વિસ્તારોને જરુક મેહ પણ 4 વર્ષથી જમીને જોયું નહોતું. હરીને જોયું તો ખબર પડીડો ટોળામાં કેટલાક જીવંત નહોતા. બીજા જીવતા હોવા છતાં જીવનથી હારી ગયા હતા. વરસાદ થયો નથી, જમીન સાવ કોરી છે. હે ભગવાન, હવે મારું શું થશે? હે, તમે મદદ કરો મહેરબાની કરીને. જા. એ છોકરી, કેમ તું એકલી છે? તને ભૂખ લાગી છે? હું કેટલાક દિવસોથી ભૂખી છું. મને ભૂખ લાગી છે.